પરમેશ્વર આ સુંદર દિવસ રાજાઓના રાજા પ્રભુના પ્રભુ સર્વશક્તિમાન પરમેશ્વર આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો માટે પિતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમને પ્રભુ તમે આ સમય પૂરો પાડ્યો કે પ્રભુ અમે આજે આ ટોપિક પર પ્રભુ સરમન લેવા માટે પણ પ્રભુ તમે સહાય તથા મદદ કરો છો માટે પિતા તમારો પુષ્કળ આભાર. તમારા મુખના શબ્દો પ્રભુ તમે પૂરા પાડજો અને પ્રભુ તમે જે અમને શીખવવા માંગો છો એ પ્રભુ તમે બોલવા માટે કૃપા પૂરી પાડશો પિતા. અમારી એ જ ખાસ પ્રાર્થના તથા વિનંતી છે. કોઈ પણ જાતના ઇન્ટરનેટ કનેક્શન કે કોઈ પણ તકલીફ ના થઈ શકે પણ પ્રભુ સારી રીતે બધું થઈ શકે એવું તમે થવા દેજો. હજી પ્રભુ જે લોકોએ જોઈન કરવાનું હોય એમને પણ પ્રભુ તમે જોઈન થવા માટે સહાય કરજો. આગળ પડતો સમય તમારા હાથમાં સોંપતા કરેલી પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માન્ય કરો પિતા. આમેન. સો આપણે આખું વીક જોઈ ગયા કે આપણે સરેન્ડરિંગ ટુ ગોડ અને ફોર પ્રેયર પાર્ટનર અને યુઝ્યુઅલી જે મેરેજ છે એના રિલેટેડ આપણે બધા ટોપિક્સ જોઈ ગયેલા છે. સો આજનો સર્મનનો ટોપિક છે ગોડ્સ પ્લાન ઓફ મેરેજ. સો સ્ટાર્ટ કરીએ. અને સો બાઇબલમાં the Bible opens with a marriage અને છે first marriage અને conclusion of the Bible is also about the description of a marriage. So the first marriage is of Adam and Eve અને last marriage એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની કન્યાને લેવા જ્યારે આવશે ચર્ચને અને જે મેરેજ ઓફ ધ લેમ્બ જે થનાર છે રેવલેશન 19માં એના વિશે બાઇબલ આપણને શરૂઆત અને અંત મેરેજીસ થાય છે. સો બાઇબલમાં ઈશ્વરે બહુ બધી જગ્યાઓમાં મેરેજ પર ભાર આપેલું છે અને ઘણી બધી જગ્યા પર બ્રાઇડ અને ગ્રૂમના એક્ઝામ્પલ લઈને ઈશ્વર આપણને ઘણી બધી વસ્તુઓ મેરેજ રિલેટેડ શીખવે છે. સો મેરેજ ઇઝ ટુ લવ ધ લોર્ડ એન્ડ ટુ લવ વન અનધર એન્ડ સર્વ ધ લોર્ડ એઝ લોંગ એઝ વી આર ટુગેધર. સો ઘણી બધી વાર માણસોએ પોતાના જીવનમાં પોતાની વિશને વધારે માન આપેલું છે અને પછી ઠોકર ખાધેલી છે. પણ જે આપણને બનાવનાર છે આપણે અગર જો એમના પર નિર્ભર રહીએ તો એ આપણને ઉત્તમના ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે. સો એના માટે વી હેવ ટુ હેવ અ પર્સનલ રિલેશનશિપ વિથ હિમ અને એક બ્લેસેડ પાર્ટનર, એક ગોડલી પાર્ટનર, એક બ્લેસેડ બિલીવર માટે તારણ પામેલી વ્યક્તિએ એવી આશા રાખવી જોઈએ કે સામેનું વ્યક્તિ પણ તારણ પામેલું જ હોવું જોઈએ. અને જે વિલ હોય છે આપણા મગજમાં અગર જો એક વિચાર આવતો હોય છે કે એક ડિઝાયર હોય છે તો ઈશ્વર તરફથી હોય છે. અને જો અહીંયા રહેલી સિંગલ જે બહેનો છે અગર વી હેવ અ ડિઝાયર ફોર મેરેજ ઇટ ઇઝ પરફેક્ટ બટ men and women are imperfect and marriage makes them perfect when we are joined together as spouses. So there are few scripture portions that speak about marriage and they are from Genesis 1:28-29 જેમાં ઈશ્વરે ખાલી એક ગ્લિમ્સ આપી હતી કે એમણે મેલ અને ફિમેલ બનાવ્યું. પછી Genesis 2:21-25 એડમ અને ઈવ, મેથ્યુ 19:4-6માં પણ લગ્ન વિશે છે અને મેઇન હસબન્ડ્સ એન્ડ વાઇફ્સ પર ભાર આપીને એ લોકોના રોલ્સ એક્સપ્લેન કરેલા છે એફિશિયન્સ અને કોલોશિયન્સમાં. સો જેમ મેં પહેલા જ કીધું એમ કે બાઇબલે ઘણી બધી જગ્યાઓમાં બ્રાઇડ એન્ડ બ્રાઇડગ્રૂમ પર એક્સપ્લેનેશન પૂરા પાડેલા છે. તો એવી અમુક કલમો છે કે જેમાં ડાયરેક્ટલી એક્સપ્લેનેશન મેરેજનું નથી પણ એક્ઝામ્પલ લીધેલું છે બ્રાઇડ અને ગ્રૂમનું લઈને. સો આપણે જોઈશું I'm sorry, અમુક Blessy. કલમો. એક જ મિનિટ હા. યસ તારો અવાજ બહુ જ કપાઈને આવે છે. કેન યુ ચેક ઓન યોર નેટવર્ક પ્લીઝ? ઓકે 1 સેકન્ડ. Yeah. If you want, I can share the PPT and you can speak. Okay, I'll share with you the PPT then. Yes, please.
I'll stop sharing. લેસી તો તો મારો અવાજ આવે છે clear? Okay. So Bible is taking notes of bride and groom for different explanations. અને એના માટે આઇઝાયા 61 અને 10 છે એક કલમ છે કે જેમાં બાઇબલ એક રાઇચિયસનેસ ની વાત કરે છે અને એમાં લખેલું છે કે એઝ અ બ્રાઇડગ્રૂમ decketh himself with ornaments and as a bride adorneth herself with her jewels. So this speaks of the salvation experience કે આપણે ઘણી બધી વાર પોતાના લગ્ન માટે બ્રાઇડ અને જે ગ્રૂમ હોય છે એ લોકો બહુ ડિટેલમાં પ્લાનિંગ કરતા હોય છે કે શું ખાવાનું રાખવાનું છે અને ક્લોથ્સ અને પ્લેસ અને પીપલ એકદમ ડિટેલમાં બધી વસ્તુઓ કરવામાં આવતી હોય છે પણ જે મેઇન વસ્તુ હોય છે કે ઇવન એક બ્રાઇડગ્રૂમ હોય છે એ પણ પોતાને એઝ અ પ્રીસ્ટ તરીકે તૈયાર કરે છે એકદમ રોયલ રીતે અને બ્રાઇડલી એકદમ સુંદર રીતે પોતાની જાતે તૈયાર કરતી હોય છે પણ આપણને રાઇચિયસ બનાવવા માટે ઈશ્વરે આ એક એક્ઝામ્પલ આપેલું છે એઝ અ બ્રાઇડ એન્ડ અ બ્રાઇડગ્રૂમ અને મેન કેનોટ અટેન રાઇચિયસનેસ ઓન હિઝ ઓન સો વી આર સેવ્ડ because આપણે acknowledge કરીએ આપણા sins not because we have behaved nicely in front of him and God has imputed his righteousness on us. So man tries to perfect the practical righteousness, but salvation is a positional righteousness. So this was the first thing. The second verse, Isaiah 62 and 5. For as a young man marrieth a virgin, so shall thy sons marry thee. And as a bridegroom rejoiceth over the bride, so shall thy God rejoice over thee. મારા વોઇસ ક્લિયર આવે છે? Yes, Blessy. Okay. So God speaks to us in a language that we can understand. So when the bride makes herself ready and comes before the bridegroom rejoices over her beauty. Same way, the bridegroom rejoices over the bride, God rejoices over his people that are saved. The third verse is Jeremiah 7:34, which says, the voice of the bridegroom and the voice of the bride will shut, for the land will be desolate. This speaks about judgment. The solemnity of his judgment is expressed by the marriage of the man and the woman, and this has fulfilled before, also in the time it had to happen. Now the fourth verse is John 2:11, which speaks about the sign that Jesus started his ministry. એમણે first miracle કર્યો of turning water into wine. So God chose a marriage feast to show his glory. So the glory of the Son of God is prominent in the whole Bible. અને જેનેસિસમાં આપણે એમને as a seed of the woman જોઈએ છે અને રેવલેશનમાં we see him as a lamb of God.
અને John 1:14 એ વર્ડ્સ એવી છે કે we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. So in the New Testament, God chose a marriage for the glory of his grace and truth. Matthew 25:6 says, behold, the bridegroom cometh. This speaks about the sudden arrival of the bridegroom, the Lord Jesus Christ. એ જે ઘણી બધી જગ્યાઓમાં લખેલું છે કે મિડનાઇટમાં આવી શકે છે ને બધું છે. So this speaks of the second coming of the Lord Jesus, and to convey the solemnity of the incident, it's example of the bride and the bridegroom. Revelation 19:6 says, be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife has made herself ready. This speaks of the union between Lord Jesus Christ and the glorified church. So ama, the bridegroom is the Lord Jesus Christ and the bride is church. And the last verse is Matthew 19:6. They are no more twain, but one flesh. So therefore what God has joined together, let no man put asunder. So union of a spiritual union cannot be done by any man. So marriage is a mystery of God and the biggest climax of it. And the biggest presence of the Lord is at the union or in the marriage of his two precious children. So now, what is marriage? So it is 5 points for the God's present and God's ordained marriage. So number 1 is Genesis 2:18, that it is not good that a man should be alone. It is the divine plan of God. So first is that it is a divine plan of God. માણસે લગ્નને ઇન્વેન્ટ નથી કર્યું. આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું કે માણસે આદમને બનાવ્યો ને પછી જોયું કે એકલો છે એના માટે એમણે હવાને ઉત્પન્ન કરી. So whatever God plans, he brings it to completion. અને ઘણી બધી વાર આપણે પોતાના વિચારો રાખતા હોઈએ છે, પણ જે બી થતું હોય છે ઈશ્વરની પ્લાન અને મરજી પ્રમાણે થતું હોય છે. So it is the divine plan of God. Second thing is Genesis 2:18, I will make him and help meet for him. So it is a divine provision of God. So God wanted men to have companion and God created a woman for him. God took the rib out of a man and put the flesh on it and made a woman out of it. So what happened in the civilization was a foreshadow of what was going to happen in future. So divine provision is an important thing that we can experience. અને પછી એના માટે as believers we should wait for God's provision. And human attraction cannot provide God's will for us. So we have to depend on God and wait on God for the one who can kneel down to pray with you and for you, and wait for the one who is willing to glorify God with you. So Genesis 2:23 માં third verse કહે છે કે bone of my bones and flesh of my flesh, it is a divine performed act of God. So એક rib માંથી ઈશ્વરે હાથથી પોતાનો એક મિરેકલ કર્યો, એક વુમનને સર્જી અને એ માણસ માટે એક ગિફ્ટ સમાન હતી. So આ જ્યારે આદમ બોલે છે કે she is the bone of my bone and the flesh of my flesh, એ એડમે જે એક્સપિરિયન્સ કર્યું એ એને બેસ્ટ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે આપણને. So એ આપણને એવી રીતે એક્સપ્લેન કરે છે કે now we have become one and you are a part of me. અને એટલા માટે જ પછી Genesis 2:24 કહે છે કે man shall leave his house and they shall be one flesh. This shows that living parents and cleaving wife. અને પછી they shall be one flesh, એટલે not just fleshly nature but divine nature of God. Matthew 19:5 માં કહે છે કે they were no more twain but one flesh. That means having a soulic or a solemn relationship and experiencing physical bond of marriage. અને આપણને સ્પિરિચ્યુઅલ યુનિયન માટેની પણ વાત બતાડે છે કે નોટ જસ્ટ ફિઝિકલ બટ ઓલ્સો સ્પિરિચ્યુઅલ યુનિયન. Ephesians 5:23 કહે છે કે soul, body and spiritual union. So only God can do it and no man can do it.
Matthew 19:6 કહે છે, therefore what God has joined together shall no man put asunder. So culture can't bring spiritual union. Matthew 19:6 માં ઈશ્વરના પોતાના વચનો છે. So difference in man and woman cannot separate themselves from the spiritual union, and no one can come between. And now the man and women are perfectly safe because they ઈશ્વરથી જોડાયેલા છે. It will not be the performance that will safeguard the marriage. It will be only God's doing and an act of God and a miracle of God that will save their marriage. Ephesians 4:21-25 is God's instruction for marriage to husbands and wife, and it is a divinely ordained principle of God. So આમાં જે બ્રાઇડ અને બ્રાઇડગ્રૂમ ને અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલા છે. એફિશિયન્સ 5:25 માં લખેલું છે, husbands love your wives as Christ loved the church and gave himself for it. So you have to die for the sake of your wife. And that means slow death and daily death. This is for the husbands. Okay, what you have to die to. So it is dying to self ambitions, to their hobbies, to their sleeps, their friends. And how can husbands show their union to their wives is that the biblical love for husbands is dying daily, is death. So બાઇબલમાં એવું છે કે પતિ એ શીલ હોય છે. So as a man being the head is a spiritual head and a spiritual leader, but leading to dying life. And second verse for the bride it says Ephesians 5:22 માં કે wives submit yourself to your own husbands as unto the Lord. So submission of wives must be as unto the Lord. Husbands, love your wife, and wives, submit it to your husband. That is the principle of God given for marriage. And Hebrew 13:4 માં લખ્યું છે, marriage is honorable in all. It is a divine purpose of God. So what is his purpose for the marriage? So number 1 is serve God together, and second, love God together. So જ્યારે પતિ અને પત્ની બંને એકબીજાને સમર્પિત જીવન જીવીને ઈશ્વરને સમર્પિત જીવન જીવે છે અને બંને સેવામાં સાથે આગળ વધે છે, ચર્ચની એક્ટિવિટીઝ હોય કે ગમે તે, તો ઘણા બધા આત્માઓ પણ જોડે રહીને તેઓ જીતે છે, પ્રાર્થનાઓ કરે છે, ત્યારે એ લગ્ન ખરેખર બહુ જ માનયોગ્ય બને છે. ઘણા બધા એવા બિબ્લિકલ કોટ્સ અને ટ્રુથ છે ઓન મેરેજ કે જે આપણને ખોટું બધું ભરમાવતા હોય છે, બટ આપણે ખરેખર એના માટે પ્રિપેર થવું બહુ જરૂરી છે. So now we will see about them. One is preparing for the wedding is very important. So yes, it is true that preparing yourself for the wedding is important. Fitting into the clothes, keeping the best caterers, having the best decorations, and planning in detail is all good and cool, but it is just for a couple of functions and hours. But preparing yourself for a marriage is much more important. So અગર આજે જેટલા સિંગલ બહેનો છે, જેટલી સિંગલ છોકરીઓ છે, if you are preparing yourself today to be a bride, first prepare yourself to be a wife. Second is marriage is the union of two forgivers. અગર જો આજે આપણે આપણા નેબર્સ ને, કલીગ્સ ને, ફ્રેન્ડ્સ ને અને પેરેન્ટ્સ કશું બોલી ગયા હોય, અગર જો આપણે આજે એમને માફ નથી કરી શકતા, અગર એમની વસ્તુ અગર જો આપણા મનમાં રાખીને એમની સાથે દુર્વ્યવહાર કરીએ છીએ કે એમને ના પસંદ પડે એવું એમની સાથે વર્તન કરીએ છીએ કે એ વસ્તુ યાદ રાખીએ છીએ, તો આપણે આજે પોતાની જાતને સમર્પિત કરીએ ઈશ્વર પાસે કે પ્રભુ તમે મને તૈયાર કરો કે હું એક ગુડ ફર્ગીવર બની શકું. બીકોઝ બની શકે છે કે આવનાર દિવસોમાં, આવનાર વર્ષમાં એવું બી બની શકે છે કે આપણે દિવસમાં એક જ દિવસમાં 10 વાર આપણા હસબન્ડને આપણે માફ કરવો પડે. સો વી હેવ ટુ બી અ ગુડ ફર્ગીવર. અને the next thing is that life will be easy after marriage. So જે છોકરીઓને એવું લાગતું હોય કે મને અહીંયા મારા ઘરમાં એટલી ફ્રીડમ નથી મળતી, પણ હું મારા હસબન્ડના ઘરે જઈને પછી મારે જે કરવું હોય એ કરી શકું છું,
તે થોડી ડિફિકલ્ટ વસ્તુ છે બીકોઝ marriage comes with a responsibility of not only taking care of your husband but also taking care of the family. હા, તમે અલગ દેશમાં રહેતા હો અને એકલા રહેતા હો તો વસ્તુ અલગ છે, પણ પછી જો અગર તમે ફેમિલીની સાથે રહેતા હોવ કે તો પછી taking care of the family and everybody as a daughter-in-law and loving them with the same love as your own family members is not easy. So learn to respect your parents at home and do not try to cheat them at any chance. The fourth thing is checking options before marriage is needful and okay. So personally, I would say a big no to this because if તમે એક સાથે બહુ બધા લોકો સાથે વાત કરીને ઓપ્શન્સમાં અગર જો સિલેક્ટ કરવાની વાત કરતા હો તો એ બહુ ખોટું છે. બની શકે છે કે સામેવાળો વ્યક્તિ તમારા માટે બહુ સિરિયસ હોઈ શકે, તમને પર્સનલી જાણવાની ટ્રાય કરતું હોય અને તમે કદાચ એમને અટેન્શન ના આપી શકતા હોય બીકોઝ તમારે બહુ બધા લોકોની સાથે ચેક કરવું હોય કે આ બરોબર છે કે પેલું બરોબર છે કે સો ઇટ ઇઝ નોટ ઓકે એન્ડ ઇટ ઇઝ નોટ નીડફુલ. ટ્રાય કરો કે તમે એક જ વ્યક્તિ સાથે અગર જો વાત કરતા હો એમની સાથે સમય વિતાવો, એમને જાણવાની ટ્રાય કરો અને પર્સનલી ઈશ્વરની મરજી આમાં છે કે નહીં એ પ્રાર્થના દ્વારા આગળ વધો અને બીજા લોકો સાથે વાતચીત કોઈએ ના કરવી જોઈએ. So checking options before marriage is not reliable. આપણે કોઈ એક જ વ્યક્તિ સાથે જો વાત કરતા હોઈએ અને એમને જાણવાની ટ્રાય કરીએ તો that is a better option. Fifth point is marriage is scary if done with an unknown person. So Jeremiah 29:11 says that I know the plans I have for you. So no matter what plan we have, but God's will is always going to be done. So arranged marriage is not scary if the person knows the Lord, and sometimes meeting an unknown person is needful to come out of all the fears and traumas you have been holding inside you from years. So trust God and His plan. And the sixth point is marriage is 50-50%. So marriage is not a 50-50% game. Marriage needs commitment, it needs full dedication, it needs 100% love and 100% trust and 100% headship and 100% submission. 100% headship from the husband and 100% submission from the wife. It needs also 100% of understanding. So marriage has to be 100% centered and focused on God. So 3 foundational truths for a Christ-centered marriage for singles. Number 1 is Matthew 19:4. And he answered and said to them, have you not read that he who made them at the beginning made them male and female? So God made them, and so God has made someone for us too. But second thing is Matthew 19:6. So then they are no longer two, but one flesh. Therefore, what God has joined together, let no man separate. So God joined them, and God will unite us with someone in His perfect time. And in Genesis 1:28, then God blessed them, and God said to them, be fruitful and multiply, fill the earth and subdue it. So God blessed them. God will bless our union if we are trusting Him fully. Now, 3 foundational truths of a Christ-centered marriage for married people. That is Ephesians 4:32. And be kind to one another, tender-hearted, forgiving one another, even as God in Christ forgive you. So marriages are made in heaven, but are to be lived on this earth. So we have to be tender-hearted, forgiving one another, and kind to one another in the marriage union. Ephesians 5:33 કહે છે, nevertheless, let each one of you in particular so love his own wife as himself, and let the wife see that she respects her husband. So as married sisters, we have to have reverence for the husband and respect him all the time. And Psalms 127:1 કહે છે, unless the Lord builds a house, they labor in vain who builds it. Unless the Lord guards the city, the watchman stays awake in vain. So when you don't give it to the Lord will not be able to keep it. So
any small and big thing, you should always give it in the hands of the Lord, and the Lord will be able to keep it. So this is the conclusion for singles, that for those who wait on the Lord blesses them beyond their understanding. So make the best use of your waiting time for godly and an understanding partner. Second thing, be careful to not be equally yoked with an unbeliever. Let not the devil speak in your ears and deceive you for anyone. And a third, trust the Lord and his timing. He will bless you with the best one. Give him honor in your waiting by leaving all your anxieties and your worries in his hand and lifting up your souls in praising him. And a conclusion for the married is pray with your spouse every morning. A couple that prays together stays together. No matter how late you are for job, kneel down before the Lord together and pray, and you will experience God's hand in your daily married life. And end the day with kneeling down in prayer together. Don't prioritize work over your marriage. Spend time together, and work should not become a reason for the marriage to have issues. Second point, make God the center of your married life. Let him be honored in your way of living a godly married life. Honor him, his people, his house, and make him your priority in the marriage to experience the benefits of a God-centered married life. Love one another and forgive one another. Third is labor for your marriage. Laboring for marriage is practicing the vows you gave on your wedding day. Just to give the vows is not enough, but also to continually work on it, prepare for the outcomes, and doing them faithfully will result you in living a blessed married life. And a last option is to work on your marriage continually. Sort the conflicts immediately on the same day. For a moment also, don't let the thoughts come in your mind that you have to stay because it is a bondage. Because no, and it is not a duty, but it is a union and the God's biggest blessing for your life. So, God bless you all and thank you. અને જે પણ હું સમજાઈ નથી શકી એ ઈશ્વર તમને બધાને સમજાવે એમના સમયમાં, એવી જ મારી પ્રેયર્સ. થેન્ક યુ. Thank you so much, Dee, for the blessed time. It was beautifully framed, everything, the way that you started and the way you connected. And then a conclusion, everything. You included the married women, married sisters as well. That was beautiful part of the whole sermon. Thank you so much, Dee. And we praise God for the wisdom that you shared with us. And it was a very blessed time. Thank you so much, Dee. Now it is time for announcement, and I will request Sonu Didi for the announcements today. Didi? Sorry, Sanya, Sonu Didi is not available. A train ma છે, so Rufina Didi will do it. Okay. Rufina Didi, can you please? Sure. Thank you so much. Blessy, very nice sermon. Thank you for your valuable insights into this particular topic. And announcements, there's nothing new, but I would like to start the announcements by saying that March nu khali 1 week જ ગયું છે. 3 months into, we are still 2 months into 2025. And if you haven't purchased our daily devotional, પ્લીઝ તમે સોનુ દીદી ને પ્રેઝીને કોન્ટેક્ટ કરજો અને PDF તમે બાય